गिरनार पर गौरवनी दौड़ 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધામાં ઉત્સાહ અને શિસ્ત સાથે થયો સંપન્ન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 4 જાન્યુઆરીએ પવિત્ર ગિરનારની ભૂમિ પર આજે વહેલી સવારે 6:45 કલાકે ખુશનુમા વાતાવરણ વચ્ચે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધાનો ભવ્ય આરંભ થયો હતો। સામાજિક ન્યાય, આધારિતા, પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનું પ્રારંભ કરાવ્યું। રાજ્યના સર્વોચ્ચ પર્વત ગિરનારને સર કરવા રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહ અને જુસ્સા સાથે દોટ મૂકી સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 37.47 મિનિટમાં સમય સાથે જાડા રિંકલ પ્રથમ રહી અને સિનિયર ભાઈઓમાં 62.51 મિનિટ સાથે સોલંકી અલ્પેશ પ્રથમ રહ્યા। જુનિયર બહેનોમાં 38.50 મિનિટ સાથે સોલંકી કાજલ રમેશભાઈ પ્રથમ રહી, જ્યારે જુનિયર ભાઈઓમાં 62.50 મિનિટે દિવાકર રાજભર પ્રથમ સાથે વિજેતા બન્યા। અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સના દ્વિતીય જાંબુચા કાજલ અને દ્વિતીય ભાલિયા અંજના રહ્યા, જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય વાજા કૌશિક અને તૃતીય નિષાદ લલિતકુમાર રહ્યા। જુનિયર્સ ગર્લ્સમાં દ્વિતીય બારૈયા જાગૃતિ ભરતભાઈ અને તૃતીય કામરિયા જયશ્રી ભીમભાઈ રહ્યા હતા, જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય સોલંકી વિશાલ અને તૃતીય ભાલિયા સંજય રહ્યા હતા। મંગલનાથ આશ્રમ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારંભમાં પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે વિજેતાઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે અતિ કઠણ ગણાતી આ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની બાબત છે। શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ સ્પર્ધકોની મહેનત અને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા। સ્પર્ધકોનું આયોજન રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં એનઆઈસી દ્વારા તૈયાર કરાયેલા સોફ્ટવેર અને RFID ટેકનોલોજીના ઉપયોગથી સચોટ પરિણામો તૈયાર કરવામાં આવ્યા હતા। મેડિકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળ, રમતગમત વિભાગ તથા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સ્પર્ધા સફળ બની। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહડે કર્યું હતું। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ।